મંગલાચરણ આપણે બધા સાથે મળીને કરીશું. શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રમાં આજે સૌપ્રથમ દિવસ આપણા સૌનો છે અને નૂતન વર્ષમાં લાભ પંચમીના દિવસથી આપણે એ શુભ સંકલ્પ કર્યો અને શ્રી ગોકુલેશ પુષ્ટિ પાઠશાળા બાળકો માટે અને સંપ્રદાયના યુવાન અને એમની સાથે આપણો વડીલ વર્ગ પણ એ શ્રી મહાપ્રભુના વાણીના ચિંતન માટે એકત્રિત થઈ અને આ ઓફલાઈનના માધ્યમથી આપણે શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ યુવાનોને સંપ્રદાયની સાચી સમજ, શ્રી મહાપ્રભુના સિદ્ધાંતો અને મહાપ્રભુના ઉપદિષ્ટ ગ્રંથોથી એ અવગત થાય અને તમામ સંશયોને છોડી અને સંપ્રદાયની જે સાધના પ્રણાલી છે એને સૌપ્રથમ સમજે, એવો આપણો શુભ હેતુ છે. કોઈ પણ મનમાં સંશય રાખ્યા વિના મુક્ત મને એક અભ્યાસની પદ્ધતિ જે સંપ્રદાયમાં જેની ઉણપ છે એ વર્તાઈ રહી છે ઘણા સમયથી, એ છે અધ્યયન અને અધ્યાપન. એ અધ્યયન અધ્યાપનની એ પદ્ધતિને વિકસાવવા માટે ઘણા સમયથી મનની અંદર એવો શુભ સંકલ્પ હતો, એવો મનોરથ હતો કે યુવાનો છે એ સંપ્રદાયને સમજે અને સમજીને પછી એનું અનુસરણ કરવા માટે તત્પર બને અને યુવાનોના મનમાં રહેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વ્યક્ત કરવા માટેનો એક એને સ્ટેજ મળે. આવું જ સ્ટેજ
એ આ શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રનું છે કે જ્યાં આપણે સૌ એકત્રિત થઈને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ અને અભ્યાસ પદ્ધતિ કેવી હોય છે કે સાવ મૂળભૂત સિદ્ધાંતોને એમના બેઝથી સમજવા માટે એકદમ પાયાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને પાયાથી એ જો સમજણ કેળવાય ને તો સંપ્રદાયનું અનુસરણ પણ અત્યંત સરળ બની જઈ શકે છે. એ હેતુથી આપણે અહીંયા એ અભ્યાસ પદ્ધતિને એવી રીતના એક આકાર આપીશું કે જેમાં તમને અભ્યાસ પણ કરાવવામાં આવે અને ત્યાર પછી પ્રશ્ન મંચ પણ અહીંયા ઉપસ્થિત જ છે. શરૂઆતમાં આપણે અડધી કલાક એ અભ્યાસ કરીશું, પછી અભ્યાસને સંબંધિત કંઈ પણ પ્રશ્ન છે તો એ પણ આપણે અહીંયા એનું ચિંતન કરીશું. અભ્યાસ સંબંધિત હોય, સંપ્રદાયની કોઈ સાધના પ્રણાલી, સંપ્રદાયની જે આજે સંપ્રદાયનું સ્વરૂપ છે એને લઈને પણ કંઈ પણ જો મનમાં સંશય હોય તો એને મૂકવાનું આ એક સ્ટેજ છે કે જ્યાં મુક્ત મને આપણે એક મંચ ઉપર બેસીને એ ચર્ચા કરવાના છીએ. અને એનો આધાર શ્રી મહાપ્રભુજી આપણા આચાર્યોની વાણી જ રહેશે. એ આધારિત તમને એ પ્રમાણો સહિત તમારા પ્રશ્નોનું સમાધાન થશે, જેથી કરીને શુભ હેતુ એવો છે કે આપણું આવનારું ભવિષ્ય કે જે આપણા બાળકો અને સાથે સાથે યુવાનો છે તો એ શા માટે આપણા સંપ્રદાયને અનુસરણ ન કરે, શા માટે આપણી સંપ્રદાયની સાધના પ્રણાલીને એ સરળ રીતથી અનુસરણ, સેવા, કથા, ભક્તિ, શરણાગતિ આ બધાને એ સમજે અને સમજીને પછી આચરણ અવશ્ય કરશે. શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા બધા ઉપર છે અને એ કૃપાથી જ આવા કાર્યો સિદ્ધ થઈ શકે. એક મંચ ઉપર અભ્યાસના હેતુથી એ ઉપસ્થિત થવું એ સૌપ્રથમ આપણા ઉપર આચાર્યની કૃપા છે એનું પ્રમાણ છે. એટલે વધારે અહીંયા પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે ઉદ્ઘાટન વખતે જાણી જ ગયા છે કે મુખ્ય હેતુ એ અભ્યાસ છે, શિક્ષણ છે, આપણું સાંપ્રદાયિક શિક્ષણ છે. પણ એ સંપ્રદાય સુધી પહોંચતા પહેલા આપણો સનાતન ધર્મ શું છે, આપણી વૈદિક સનાતન પરંપરા શું છે, સંપ્રદાયો આપણા ભારત વર્ષમાં ઘણા બધા છે તો સંપ્રદાયની આવશ્યકતા શું છે, સંપ્રદાયનું બંધારણ કયા આધાર ઉપર કરવામાં આવે છે, આ બધી બાબતોનો ખુલાસો બહુ નિતાંત આવશ્યક છે. ત્યાર પછી આપણે જે સંપ્રદાયને અનુસરણ કરી રહ્યા છીએ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, તો ત્યાં સુધી પહોંચી શકાશે. તો એની પહેલા આપણે આજે પૂર્વ ભૂમિકાના રૂપમાં એ વૈદિક સનાતન પરંપરા, વૈદિક સનાતન પરંપરાની અંદર ધર્મ એક એવી બાબત છે કે જેને આપણે બધા અલગ અલગ વ્યાખ્યાઓ દ્વારા સમજ્યા છીએ, પણ એની એક સામાન્ય વ્યાખ્યા શું હોઈ શકે, ધર્મ શું છે, તો એ બધા શું છે કે બેઝિક પ્રશ્નો છે. એનું સોલ્યુશન મળશે ત્યારે પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય તો આગળ જતા આવશે. પણ આપણે એકદમ પાયાથી જ્યારે એક આકાર આપી રહ્યા છીએ અભ્યાસને, આપણા વિચારને, તો એ વિચારને આકાર આપવા માટે આજના સમયની અંદર અધ્યાપન પદ્ધતિ વિકસાવવી બહુ નિતાંત આવશ્યક છે. સંપ્રદાયની અંદર ઉપદેશક વર્ગ અને ઉપદેશ ગ્રહણ કરનાર વર્ગ એક મંચ ઉપર બેસીને મુક્ત મને જો ચર્ચા કરે તો મને નથી લાગતું કે સંપ્રદાયની અંદર આપણે કોઈ એવી સુષુપ્તતા સેવવાની આવશ્યકતા છે કે ભવિષ્ય શું છે. ભવિષ્ય ઉજ્જવલ જ છે. આપણી આવનારી પેઢી જે છે એ અવશ્ય સમજીને આપણા કરતા પણ વધારે ઉત્તમ રીતથી સંપ્રદાયનું અનુસરણ કરશે. અને એવી જ આપણી અહીંયા એ મનોમંથન એવું જ કરીએ છીએ કે મનોરથ એવો જ હોવો જોઈએ કે મહાપ્રભુજીની વાણી આપણા માટે એ લક્ષ્ય છે. એના દ્વારા આપણા સ્વધર્મને સમજીએ, આપણા સંપ્રદાયને સમજીએ અને એનું અનુસરણ કરતા થઈએ. આપણી જે વૈદિક પરંપરા છે એની અંદર જે જ્ઞાન છે
એ જ્ઞાનની પરંપરા આપણી બહુ પ્રાચીનતમ અને અત્યંત સમૃદ્ધ પરંપરા છે. હંમેશા એવું કહેવામાં આવ્યું, જ્યારે આગળ આપણે ચર્ચા કરીશું ત્યારે બહુ ખુલાસો થશે, કે આપણને એવું લાગી રહ્યું હતું કે મનુષ્ય છે એ જ વિચાર કરી શકે છે, પણ હકીકતે મનુષ્યને છોડીને પશુ પક્ષી ઇત્યાદિ પણ વિચાર તો કરી શકતા હોય છે, પરંતુ એમની ભાષા છે એ ભાષા અલગ અલગ હોઈ શકે. આપણે પણ વિચારશીલ જો છીએ તો આપણો વિચાર કેવી રીતના ઘડાવવો જોઈએ? આપણી ભાવના, આપણી ક્રિયાશીલતા અને આપણું જ્ઞાન, આ ત્રણેય મળીને આપણા વિચારનું ઘડતર થઈ રહ્યું છે. શાસ્ત્રમાં પણ એવું છે કે ભાઈ જાનાતિ, ઈચ્છતિ અને યતતિ, આ ત્રણ સ્તર ઉપર આરંભ થઈ રહ્યો છે. હકીકતે યુવા વર્ગને એવું લાગે કે કેમ આ જાનાતિ, ઈચ્છતિ અને યતતે, તો બહુ સાયન્ટિફિક રીઝન પણ આની સાથે. હવે એવું જરૂરી નથી કે ધર્મની અંદર બધી જગ્યાએ સાયન્સ સંકળાયેલું જ હોય, પણ ધર્મ એની અંદર વિજ્ઞાન છુપાયેલું છે. એટલે એ આપણે જો સમજવું હોય તો ખાસ કરીને યુવા વર્ગને સમજવા માટે બહુ જરૂરી છે કે આપણી શારીરિક રચના પણ એ જ પ્રકારે, એ જ આધાર ઉપર ઘડાઈ હોય એવું વૈજ્ઞાનિકોએ શોધ કરીને બતાવ્યું. આપણું બ્રેઇન છે, હકીકતે આપણું મગજ છે, એના ઉપર ઘણા બધા સ્તર આવેલા છે. જેમ કે આપણા ઉપનિષદોએ જે પંચકોશની કલ્પના કરી છે, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય, ખરેખર એ બહુ આપણા શરીરની રચના સાથે સંકળાયેલી છે. તો એક ટૂંકમાં તમને એ જણાવી દઉં કે આજનું વિજ્ઞાન છે હવે એ બતાડી રહ્યું છે કે મનુષ્યના મગજની અંદર પણ આવા ત્રણ સ્તરો છે. મનુષ્યની જે મગજની સંરચના છે એની અંદર ત્રણ સ્તરો આવેલા છે. સૌથી અંદરનું સ્તર છે એ રેપ્ટિલિયન કોમ્પ્લેક્સ કહેવાય છે. મગજની અંદરનું સૌથી પડ, એના ઉપર એક બીજું પડ છે કે જેને આપણે લિમ્બિક સિસ્ટમ વિજ્ઞાન કહે છે, અને ત્રીજું સૌથી બહારનું પડ છે એ નિયોકોર્ટેક્સ છે. હવે આવું શા માટે તમે એમ કહો છો કે આ બધી વાતો લાવવાની શું આવશ્યકતા હતી? પણ બહુ રીઝન સંકળાયેલું છે. હવે સાયન્સ એમ કહે છે કે જે આપણું સૌથી રેપ્ટિલિયન કોમ્પ્લેક્સ અંદરનું પડ છે ને, ત્યાં આપણી ચેતનશીલતા, કે આપણે ચેતનવંતા છીએ તો બધી આપણી ચેતનશીલતા ત્યાં કંટ્રોલ થઈ રહી છે એ પડની અંદર. પણ એની અંદર ભાવના નથી આવી રહી. ભાવના ક્યાં આવી રહી છે? તો કે એના માટે બીજું પડ ઉપર આપવામાં આવ્યું છે, લિમ્બિક સિસ્ટમ. ત્યાં એ ભાવના છે એનાથી કંટ્રોલ થઈ રહી છે. અને ત્યાર પછી આપણી જે ક્રિયાશીલતા છે એ ક્રિયાશીલતા સૌથી બહારનું પડ નિયોકોર્ટેક્સ, કે જે આપણી ક્રિયાશીલતાને કંટ્રોલ કરે છે. તો હવે આ સીધો રેફરન્સ ક્યાં જાય છે? કે જાનાતિ, ઈચ્છતિ અને યતતિ. આગળ જતા આપણે આનો પણ એક રેફરન્સ લેશું કે એ જ રીતના આપણા શાસ્ત્રો શું બતાડે છે? કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો એ કેવી રીતના એકરૂપ છે આ બધા વિચારો લઈને, કે જે સાયન્ટિફિક રીઝન પણ આપી શકાય, પણ બધી જગ્યાએ જરૂરી નથી કે સાયન્સ સંકળાયેલું જ હોય, પણ ધર્મની અંદર વિજ્ઞાન છુપાયેલું છે, એને પણ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે ટૂંકમાં એટલું જ જાણીએ કે આપણું લક્ષ્ય શું છે. મહાપ્રભુજીની વાણી આપણા માટે આશીર્વાદ રૂપ બની રહે, અને એક જ સંકલ્પ સૂત્ર રાખીએ કે ભાઈ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. કઠોપનિષદ કહે છે એ આપણું લક્ષ્ય રાખીએ કે ભાઈ જાગૃત બનો, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા જિજ્ઞાસુ રહો, અને આપણા લક્ષ્યને જ્યાં સુધી આપણે
પામી ન લઈએ ત્યાં સુધી પ્રયત્ન ક્યારેય છોડવો જોઈએ નહીં. અને આપણા માટે તો એ ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગ થકી પ્રભુ પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે. તો એનો આરંભ આપણે આજથી કરવા જઈ રહ્યા છીએ. હું તો છું જ, હું તો તમને એ અભ્યાસ કરાવતો જ હોઉં, પરંતુ એક અનુયાયી વર્ગમાંથી પણ એ અભ્યાસ કરીને કઈ રીતના આપણે તૈયાર થવું જોઈએ, કઈ રીતના અભ્યાસ કરવો જોઈએ, એ બતાવવાનો પણ અભિગમ છે. કે જેમ એક ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય અને એ અભ્યાસને જ્યારે એ આત્મસાત કરે ત્યારે એનું સ્વરૂપ કેવું હોય, એ પણ આપણી જિજ્ઞાસા છે કે આ વર્ગની અંદર તમારામાંથી જ કોઈ છે એ પોતે અહીંયા સંપ્રદાયની સમજ અને સંપ્રદાયના વિચારો આપની અંદર શું રહેલા છે એ પણ આપણે જાણીએ. તો આજે જે શરૂઆત કરી રહ્યા છીએ, તો પૂર્વ ભૂમિકાની અંદર અહીંયા જે પણ તમને કહેવામાં આવશે ત્યારે તમારે નોંધતા જવાનું છે કે જે બાબતો વિશે કંઈ પ્રશ્ન રહી જાય તો તમારે હંમેશા અભ્યાસ પદ્ધતિ કેવી હોય કે જ્યારે અહીંયા સમજાવવામાં આવતું હોય ત્યારે તમારે જો ન સમજાય તો નોંધી લેવી જોઈએ, અને અમુક બાબતો જે સારી લાગે એને પણ તમારે નોટ ડાઉન કરવી જોઈએ કે જેથી કરીને પાછળથી પ્રશ્ન તમને કરવામાં સરળતા રહે. તો હવે આપણા અનુયાયી વર્ગમાંથી જ અમારા શ્રી ગોકલેશ પુષ્ટિ વિદ્યાધામ આજથી 7 વર્ષથી એ ચાલી રહ્યું છે. કોઈ જગ્યા એવી મોટી નથી, કોઈ યુનિવર્સિટી નથી, પણ અત્યંત સમૃદ્ધ યુનિવર્સિટી છે આપણા જુનાગઢની. અને અમારા નિવાસ સ્થાને એ ચાલે છે, અને એમાં આજ સુધી 500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા. એમાંથી જ આજે એક બહુ જિજ્ઞાસુ અને સંપ્રદાયને જેવી રીતે એ સમજ્યા છે એવી જ રીતના દરેક યુવાનો, દરેક વડીલ વર્ગ પણ સમજવા માટે પ્રયત્ન કરે એવો અભિગમ છે. તો એને જ આ પહેલા લેક્ચરમાં લેવા માટે તૈયારી કરવાનું કહ્યું છે. અને આજે હવે પછી તમને એ પૂર્વ ભૂમિકા બાંધશે, અને એ બધા આપણે પહેલા અભ્યાસ શરૂઆત કરી દઈએ, એ પૂર્વ ભૂમિકાને સાંભળીએ, ત્યાર પછી એ પ્રશ્ન જે પણ કાંઈ ઉપસ્થિત થતા હોય તો એ આપણે એ પ્રશ્ન પણ પૂછીશું. એટલે હવે એ તમને એ નવનીતભાઈ વાછાણી કે જે ડોક્ટર પણ છે, તો અહીંયા ડોક્ટર 1 કે 2 ઉપલબ્ધ છે, તો ડોક્ટર પણ જો એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એ લેવલ ઉપર હોવા છતાં એ સંપ્રદાયના અભ્યાસ માટે એટલા જિજ્ઞાસુ હોય તો એ આપણા માટે બહુ ગર્વની વાત છે. તો હવે પછી એ આપણી પૂર્વ ભૂમિકા આજે પહેલા દિવસની છે એને આપણે અભ્યાસ કરવા માટે સજ્જ થઈ ગઈ, અને હવે એ શરૂઆત આપણે કરી રહ્યા છીએ. સદાચાર્ય ચરણ કમરે દરેક વૈષ્ણવ આપણે આગળનો વિષય કઈ વધારે ફોર્માલિટી ન કરતા ચાલુ કરીએ છીએ. તો આજે વાત કરવી છે થોડું ક્લાસની જેમ ભણાવીશ, ચાલશે ને? હા, અમુક વિષય અમુક રીતે ભણાવીએ તો વધારે સારી રીતે સમજે. હા, તમારે પેશન્ટ ફોન આવતો હોય, ઘણા નંબર આપણી પાસે સેવ હોય, ઘણા મોબાઈલમાં સેવ ના હોય, એટલે કોઈનો ફોન આવે કે પેલી ગોળી આપી તેને શું કરવાનું? હવે આપણે કોનો ફોન છે ખબર નથી, કોણ પેશન્ટ છે, એને કઈ બીમારી, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો, કઈ દવાની વાત, કંઈક નામ આપે તો આપણે એનો કેસ ખોલીએ, પછી એ ખોલીએ તો આપણને ખબર પડે કે શું તકલીફ હતી, શું દવા હતી. પછી એ પ્રશ્ન પૂછે, એનો જવાબ આપણને સ્પષ્ટતાથી આપવો. એની જેમ ઘણી વાર શું થાય, આપણે એક વસ્તુ ફોલો કરીએ છીએ, યુવા વર્ગમાં એવું થાય કે આમ કરવાનું, હાથ ધોઈને નાખવાનું. શું કામ એવું?
વૈષ્ણવ, ઇસ્કોન વાળા વૈષ્ણવ છે અને રામાનુજ વાળા પણ વૈષ્ણવ છે. તો આ બધા એક જ વૈષ્ણવ કહેવાય. આપણા પ્રશ્નો આપણને એટલે થાય કે આપણે આખી સિસ્ટમના એક ભાગની જ આપણને ખબર છે, આખી સિસ્ટમની ખબર નથી. આપણે અનુસરણ કરવાનું, પાલન કરવાનું છે, એ તો મહાપ્રભુજીના માર્ગનું જ કરવાનું છે. પણ મહાપ્રભુજીનો માર્ગ સનાતન પરંપરામાં કઈ જગ્યાએ છે, એની સ્થિતિ શું છે, એનું સ્થાન શું છે, બેકગ્રાઉન્ડ આજે સમજવાનું. આપણા સેવાના સિદ્ધાંતો શું છે, આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો શું છે, એની જે ડિટેલ્સ છે એ તો આપણે આગળ ઉપર લેવાના જ છીએ, પણ એ ડિટેલ્સ કયા બેકગ્રાઉન્ડમાં આવશે એ બેકગ્રાઉન્ડ આપણે સમજવાનું. એની શરૂઆત આજે આપણે કરીએ. તો એક આમ જોઈએ તો આ એક મેપ જેવું આજે આપણે ભણવાના છીએ અથવા સમજવાના છીએ કે જેને કોઈ યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમજી લેશું એટલે ઘણું ક્લિયર થઈ જશે. આપણે કઈ પુષ્ટિમાં તમે કયો ધર્મ પાડો, કયો સંપ્રદાય, કયો પંથ, અંગ્રેજીમાં શબ્દ છે રિલિજિયન, સમજે છે? અહીંયા તો સંભળે છે ખાલી. હા બે ચાલો દેખાતો હા તો અંગ્રેજીમાં શબ્દ છે રિલિજિયન, કલ્ટ, સેક્ટ. જેનાથી અભ્યુદય અને નિશ્રેયસની સિદ્ધિ થાય. એટલે સાદી ભાષામાં સમજો કે જેનાથી આપણો ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક
બે થાય એને ધર્મ. આપણને એવું લાગે કે ધર્મ ખાલી આધ્યાત્મિકતા ઉપર જ ફોકસ કરે, પણ હકીકતમાં એવું આપણા મૂળ રીતે જોતા એવું થતું નહીં. સર્વાંગી વિકાસ આપણા ધર્મના કેન્દ્ર સ્થાને હોય. પછી પરંપરાગત અથવા તો કંઈક આપણી સમજી ના શકવાની પેલીને લીધે આપણે હંમેશા પાછું છોડી દે છે એવું નથી. સંન્યાસ લઈ લેવું એટલે જ ધર્મ છે એવું નથી. ધર્મનો એક ભાગ છે. એટલે આપણું જે જીવન છે એનો ઉત્કર્ષ થાય, આપણે પ્રવૃત્તિ કરીએ પણ ધર્મનો ભાગ હોઈ શકે. એને છૂટું પાડીને જોવાની જરૂર નથી. એટલે આપણો અભ્યુદય થાય એટલે આપણો ભૌતિક રીતે પણ વિકાસ થાય અને આધ્યાત્મિક રીતે પણ વિકાસ થાય. એ જેનાથી થાય છે ધર્મ. મારે શ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આપણો સર્વાંગી વિકાસ ખાલી એક જ બાજુથી નહીં, આ બીજો એટલે ખાલી તમે સંન્યાસ લઈ લો તો ધર્મ પાળો છો એવું જ નથી. ગૃહસ્થી છે એ પણ ધર્મ પાળે છે, બ્રહ્મચારી છે એ પણ પાળે છે, અને સંન્યાસી પણ પાળે છે. એના ખાલી સ્ટેજ અલગ છે. એટલા માટે ધર્મને આપણે આ રીતે સમજી શકીએ કે આપણા જીવનના, આપણા આત્માના કલ્યાણ માટે આપણે જે વાત, જે વસ્તુ, જે સિદ્ધાંતો સ્વીકારી અને ફોલો કરીએ એ ધર્મ છે. ભાગવતમાં એવું કીધું છે, ધર્મ તો સાક્ષાત ભગવત પ્રેરિત. ધર્મ ભગવાન ખુદથી પ્રેરિત. ભગવાન ખુદથી પ્રેરિત છે એટલે આપણે પાલન કરવું. બીજી બાબત એ છે ધર્મ કઈ રીતે વિશેષ. આહાર નિદ્રા ભય મૈથુનમ સામાન્યમ એતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો ધર્મેણ હીનાઃ પશુભિ સમાઃ. આહાર ખાવું, ભૂખ લાગી ખાવું, નિદ્રા સૂવું, ભય ડરવું, અને મૈથુન એટલે ભોગવું. આ ચાર વસ્તુ પશુ અને મનુષ્યમાં કોમન છે. પશુમાં પણ છે, માનવમાં પણ. મનુષ્યને પશુ કરતા અલગ કરવા વાળી જે વસ્તુ છે એ ધર્મ છે. એટલે ધર્મનું આપણા જીવનમાં આ રીતે વિશેષ મહત્વ છે. આહાર નિદ્રા ભય મૈથુન આ તો પશુમાં પણ છે, આપણામાં છે. એ ખરાબ છે સારું છે એવું કંઈ કોમન છે, સાધારણ છે. એમાં છે ને આપણે તો આપણે પશુ કરતા કઈ રીતે અલગ પડ્યું. પહેલા એવું કહેવાતું કે માણસ સામાજિક પ્રાણી છે એ રીતે પશુ કરતા અલગ છે, પણ હવે વિજ્ઞાન જેમ સમજે છે એમ ખ્યાલ આવે છે કે પ્રાણીઓ પણ સામાજિક હોય છે. એની પણ ટેરિટોરી હોય છે. કીડી હોય તો એનું આખું સમાજ હોય છે. એમાં એક મજૂર કીડીમાં, પછી મધમાખીમાં, ઉધઈમાં એક વર્કર કીડી હોય, પછી એક રાણી કીડી હોય, રાણી માખી હોય, એક સૈનિકોની એક ટુકડી હોય. એ સામાજિક જીવન છે. એટલે સામાજિક જીવન મનુષ્યને પશુ કરતા અલગ નથી પાડતું, ધર્મ અલગ પાડે. એટલા માટે ધર્મનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. હવે એ ધર્મ આપણે સનાતન ધર્મ શું કામ કહીએ? વૈદિક. સનાતનનો મતલબ થાય કે જે શાશ્વત છે. આજે ચાલુ થયું કાલે પૂરું થઈ ગયું, અથવા તો હમણાં ચાલુ થયું, અથવા તો થોડાક ટાઈમ પછી પૂરું થઈ જશે. એ એવું ન હોય કે જે અનંત છે, શાશ્વત છે, ચાલ્યું જ આવે છે પહેલે. એને સનાતન કહેવાય. સનાતન શબ્દનો અર્થ સમજો. આપણા ધર્મને સનાતન ધર્મ શું કામ કહેવાય? બે પાસા છે સમજવા. એક એવું છે કે આપણો ધર્મ છે વેદ ઉપર આધારિત છે. તમે કોઈ પણ સંપ્રદાય આપણે પાડતા હોય, પણ જો હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં હોઈએ તો વેદ છે એ મૂળ છે. વેદ, ચાર વેદ આપણે જે બરાબર. એટલે આપણો વૈદિક ધર્મ પણ કહેવાય કે એક સનાતન ધર્મ છે. વેદને સ્વીકારવાથી સનાતન ધર્મ સ્વીકાર્યો છે. વેદને નકારો છો તો તમે સનાતની નથી, હિન્દુ પણ નથી. એટલે આપણે ત્યાં નાસ્તિકની જે વ્યાખ્યા છે, ભગવાનમાં ના માને નાસ્તિક એવી વ્યાખ્યા નથી. વેદને જે સ્વીકાર નથી કરતો એ નાસ્તિક. ભગવાનમાં ના માનવું કે ના માનવું એના કરતા વધારે વેદને તમે ફોલો કરો છો કે નહીં એ વ્યાખ્યા. બીજા ધર્મો જે છે, મુસ્લિમ ધર્મ, એના કરતા આપણો ધર્મ એ રીતે અલગ પડે છે. એ બધા ધર્મોમાં એક પેલા ઉપદેશ કરતા અથવા મસીહા છે, પૈગંબર છે, કે જેણે ધર્મ શરૂ કર્યો. ઇસ્લામનો ઉદય આપણે પૈગંબર સાહેબના સ્થાનથી ગણી શકીએ. તો ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી ધર્મનો ઉદય આપણે ઈસુ ખ્રિસ્તથી ચાલુ થયો એમ ગણી શકીએ. આપણે એવું કોઈ એક વ્યક્તિ આધારિત ધર્મ સનાતન ધર્મ નથી.
અને એ જે બાઇબલ છે એમનો એક ધર્મગ્રંથ કુરાન છે જે એમને જે ઉપદેશ આપ્યો એ આપણા જે વેદો છે એના કરતા અલગ એ રીતે પડે છે કે એ અપૌરુષેય કહેવાય છે. એટલે કોઈ એક વ્યક્તિએ ઉપદેશ આપ્યો છે કે વ્યક્તિએ લખી દીધા છે એવું નથી. અપૌરુષેય કોઈ એક વ્યક્તિએ આપેલું નથી કે અનંતકાળથી છે. ખાલી પ્રગટ થાય છે જુદા જુદા ઋષિઓ દ્વારા અથવા દ્રષ્ટા દ્વારા. બાકી અનંતકાળથી છે. એટલે જ વેદની અંદર જે કંઈ કીધું છે ને આપણે શ્રુતિ કહીએ છીએ. કોઈ લખેલું નથી તો પછી આપણે આવડત નથી રહી યાદ રાખવાની એટલે પછી લખવું પડે. એટલે શ્રુતિ છે. એટલે આપણો ધર્મ વૈદિક ધર્મ છે. વેદને આપણે સ્વીકારીએ છીએ એટલે આપણે સનાતન ધર્મ આપણો છે. હવે પ્રશ્ન આવશે કે સંપ્રદાય. હા, શું કામ સંપ્રદાય એટલે શું? આપણો ધર્મ હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મ, તો સંપ્રદાય કયો? પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય અથવા તો અન્ય સંપ્રદાય વાળા આપણે કહીએ ને જે ભાષા, એટલે આપણો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. તો એમ આપણો જે સંપ્રદાય છે બીજેવી સંપ્રદાય છે. બધાનો ધર્મ તો એક જ છે. તો સંપ્રદાય એટલે શું થાય અને શું કામ અલગ અલગ છે એ સમજ. સંપ્રદાયનો મતલબ થાય જે સંપ્રદાય, સમ છે, પ્ર છે અને દાય આપવું, આપવું, પ્ર અને સમ સારી રીતે એક સિસ્ટમ છે. નોલેજ તો ગૂગલમાં સર્ચ કરીએ તોય મળે. તોય આપણે ભણવા ક્લાસમાં જઈએ છીએ ગૂગલમાં સર્ચ કરીએ તો ખબર પડે કઈ બીમારીને કયા લક્ષણ. પણ તકલીફ થાય તો ડોક્ટર પાસે જાય. કામ માહિતી હોવી એનો મતલબ નથી. સંપ્રદાય એક સિસ્ટમથી, એક શિસ્ત સાથે, એક ડિસિપ્લિનથી જે વસ્તુ આપવામાં આવે છે એ સંપ્રદાય. મહાપ્રભુજી જે આપણને ઉપદેશ કર્યો છે, આપણા માટે જે માર્ગનો પ્રચાર કર્યો છે એ શાસ્ત્રોમાં નથી એવું નથી. મહાપ્રભુજી જે કઈ વાત કહે છે એ નવી નથી. એ વેદમાં ભાગવતમાં છે પણ એનું મંથન કરીને એક સિસ્ટમ તરીકે આપણને આપે એ સંપ્રદાયનું. જે 12મા પછી બ્રાન્ચ પડી છે ને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, શું કામ? કારણ કે એક વિદ્યાર્થી બધું થોડો એકારે ભણી લો. આર્ટ ભણી લે ક્યારેક તો નક્કી કરવું પડશે ને કે હવે મારે અહીંથી આ બ્રાન્ચ પકડવી. એની જેમ સંપ્રદાય. દરેક સંપ્રદાય ધર્મ આધારિત છે, વેદ આધારિત છે, છતાં પણ પોતપોતાની રીતે થોડા થોડા જુદા જુદા પાસાઓ ઉપર ફોકસ કરે છે. સંપ્રદાય છે એક સિસ્ટમ છે, એક ડિસિપ્લિન છે કે જે ધર્મને સારી રીતે ફોલો કરવા માટે બનાવવામાં આવે છે. બરાબર? એટલે આમ આપણે સંપ્રદાય ફોલો કરીને ધર્મનું જ પાલન કરીએ છીએ. પણ એક શિસ્ત સાથે, એક પદ્ધતિ સાથે કે જેની અંદરનું જે નોલેજ આપણને અત્યારે સંપ્રદાયમાંથી મળે છે એ બાકી શાસ્ત્રમાં તો છે પણ છૂટું છવાયું છે કે જે આપણે આપણી રીતે ક્યારે ભેગું ના કરી શકીએ. એટલે રોલ આવે આચાર્યનો. જ્યાં સંપ્રદાય આવે ત્યાં આચાર્ય આવે. આચાર્ય હોય, આચાર્ય દ્વારા સંપ્રદાયનું સ્થાપન થાય અને ગણિત થાય. આચાર્ય જે છે આપણા આચાર્ય કોણ છે? વલ્લભાચાર્ય. સંપ્રદાયની સ્થાપના. દરેક સંપ્રદાયનું કોઈ ને કોઈ આચાર્ય હોય છે. પછી એ આચાર્યનું કામ શું છે? એક સિસ્ટમ આપવી. એક સિસ્ટમ આપવી. એ સિસ્ટમના કયા કયા અંગો છે? એક છે તત્વદર્શન. તત્વદર્શન એટલે વિચાર અથવા ફિલોસોફી. ક્યાંય પણ કોઈ પણ વસ્તુ હોય આપણે બ્રાન્ચ હોય, ભણતા હોય, બે પાસા હોય. એક છે વિચાર, એક છે આચાર. એક છે કન્સેપ્ટ, એક છે મેથડ. છે થિયરી, એક છે પ્રેક્ટિકલ. બે પાસાથી કામ ચાલે. પેલા તમને ખબર હોય પછી તમે ફોલો કરો. એ બે વસ્તુ એકબીજા સાથે જોડાયેલી. તત્વદર્શન એટલે શું? આપણે સેવા કરીએ છીએ. કોઈ આપણને એમ કે તમે તો મૂર્તિ પૂજા કરો, આપણે જવાબ કેમ આપીએ? શું જવાબ આપીએ? એમ કે એમાં ભગવાન છે નથી. એવા બધી જુદી જુદી દલીલો કરે જે આપણે ચલાઈ ના કરે. તો આપણે એને જે જવાબ દેવો જોઈએ પણ આપણે આપણને શું જવાબ આપવાનો?
એનો જવાબ આપણને અહીંથી મળે છે. મહાપ્રભુજીએ તત્વદર્શન, આપણા તત્વદર્શનમાં, આપણા વિચારમાં શું સમજાયું છે એનો જવાબ આપણને ક્યાંથી મળે છે કે જે આપણી સાધના સાથે કનેક્ટેડ છે. આપણી સાધના એટલે આપણે જે સેવા કરીએ છીએ એ આપણી સાધના પ્રણાલી છે. એનો સીધો સંબંધ આની સાથે છે, એટલે અભ્યાસ કરવો જરૂરી છે. ઘણી વાર આપણે અભ્યાસ કરવાની ક્ષમતા ના હોય તો ગુરુએ આપણને જે કીધું છે એ ટૂંકમાં સમજીએ છીએ, સાધના નિષ્ઠાથી કરીએ તો આપણને ફળ તો મળે છે. ના મળે એવું નથી. તમારામાં અભ્યાસ કરવાની કેપેસિટી છે તો આ એક્સપ્લોર કરવું જરૂરી છે. મહાપ્રભુજી આટલું મોટું અણુભાષ્ય લખ્યું હોય એ ઉપદેશ આપવા માટે દરેકે ભણવું એવું જ નથી. જેની જે કેપેસિટી છે એ પ્રમાણે આ આપણા માટે જ છે. તત્વદર્શન એટલે વિચાર, ફિલોસોફી, તાત્વિક પાસું. આપણે કાંઈ પણ પ્રોજેક્ટ હોય તો એની પહેલાની ગાઈડલાઇન્સ આવે, પછી એ પ્રમાણે એક્ઝિક્યુટ થાય. કાંઈ પણ તો આપણી સાધના એટલે એમાં આવશે આપણી સેવા. સેવા આપણે જે કરીએ છીએ એની અંદર જે કંઈ કરીએ છીએ એનું કનેક્શન આપણા તત્વદર્શન સાથે. તત્વદર્શન એટલે શું? આપણે કઈ શુદ્ધાત્મિક બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદ એ તત્વદર્શનનો આપણો પાઠ છે. સંપ્રદાયના જુદા જુદા પાસા સમજીએ છીએ આપણે, અને આમ જોઈએ તો આના પછીના જેટલા પણ આપણે સેશન થવાના છે આનો જ એક જાતનું એક્સપ્લોરેશન થશે, અને આની જ એક એક વસ્તુની ડેપ્થમાં આપણે જવાના છીએ. સંપ્રદાય, આચાર્ય, તત્વદર્શનના જુદા જુદા સાધના, સેવા, એના જ એક એક ટોપિકના ડિટેલમાં આપણે જવાના છીએ, જે આપણા જીવનમાં કઈ રીતે અસર. સંપ્રદાયનું બીજું પાસું આચાર્ય છે કે જે હજી એક છે દીક્ષા. દીક્ષા શેની હોય? મંત્રની દીક્ષા. એ એક જાતની શું કહેવાય ઓફિશિયલ એન્ટ્રી છે સંપ્રદાયમાં. આવો તમે દીક્ષા ના લ્યો તો દૃષ્ટિમાં ફોલો કરો છો, પણ સિસ્ટમથી નહીં. સિસ્ટમથી ફોલો કરવા માટે દીક્ષા છે, એનું મહત્વ છે. મહત્વ સાયકોલોજીકલ લેવલે કઈ રીતના છે એની ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ દીક્ષાથી આપણને એક આઈડેન્ટિટી આવે છે. વિદ્યાર્થીના હું આ સ્કૂલનો વિદ્યાર્થી અથવા આ સાહેબનો શિક્ષક, એની જે દીક્ષાથી આપણી આઈડેન્ટિટી આચાર્ય સાથે, સંપ્રદાય સાથે જોડાય છે, કે જે આપણને આપણી સાધનામાં નિષ્ઠા લેવામાં મદદ કરે છે. એટલા માટે દીક્ષા જરૂરી છે. આપણે તે દીક્ષા બે પ્રકારની છે, એક શરણ દીક્ષા અને સમર્પણ દીક્ષા. એક અષ્ટાક્ષરની દીક્ષા અને પંચાક્ષરની દીક્ષા. આ બધા સંપ્રદાયના પાસા છે. એટલે ત્યારે આપણને એવું ના થાય કે મારા સંપ્રદાયમાં ક્યાંય એકી ભાષાથી ખામી છે, કોઈ ચર્ચા કરતું. મિત્રો મળ્યા તો એક મિત્ર સ્વામિનારાયણ કે સનાતની, સનાતની આપણે બધા સનાતની જ કહેવાય. એટલે એને ખ્યાલ નતો, ભાઈ સમજી તમે સંપ્રદાય ફોલો કરો છો, વેદને સ્વીકારો છો ને, ભલે સંપ્રદાય ગમે સનાતની, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે ક્યાં છે. આચાર્ય, દીક્ષા, તત્વદર્શન, સાધના, અને હજી એક પાસું છે સિદ્ધાંત અને આચરણ અથવા વ્યવહાર. આ બે એકબીજા સાથે જોડાયેલું છે. બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એટલે આ તત્વદર્શનમાં આવે પણ હોય સમજો. જીવ વિશે, જગત વિશે અને બ્રહ્મ વિશે, ભગવાન વિશે ની સમજ એ આની અંદર આવે. સાકાર બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એની અંદર આની વાત આવે કે જે સમજવાથી આપણને સેવામાં વધારે ક્લેરિટી આવે. જીવ, જગત અને બ્રહ્મ, ખાસ આટલું, આ ત્રણ જ મુદ્દા કોઈ પણ સંપ્રદાય હોય, આપણો હોય, બીજાનો હોય, એમાં જે ચર્ચા હોય એમાં આ જ ડિસ્કસ થાય. પણ બધાના જે સ્ટેન્ડ છે, મતો છે, થોડા ડિફરન્ટ, એટલે બધાના સંપ્રદાયોના જે મતો છે એ ડિફરન્ટ. એમાં કઈ વાંધો નથી. શું કામ આટલા બધા સંપ્રદાય છે? આપણો છે, રામાનુજ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય છે, નાથ સંપ્રદાય, કેટલા બધા સંપ્રદાય. શું કામ? બધા એમ કે અમે સનાતની. એટલા બધા સંપ્રદાય શું કામ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? ઘણા એને બિન સાંપ્રદાયિકતાનું વધારે પડતું મહત્વ
ધર્મ એટલો વિશાળ છે, ઋષિ મુનિઓએ કરેલો વિચાર જ એટલો વિશાળ છે કે એની અંદર અનેક અભિરુચિ, અનેક વ્યક્તિઓને જુદી જુદી જે ઇન્ટરેસ્ટ છે એ બધાએ એને ફોલો કરી શકે, એટલે કનેક્શન થાય. ત્યાં વાત આવશે જેમ હવે વાત કરીએ ભક્તિ, જ્ઞાન અને કર્મ. ભક્તિ, જ્ઞાન અને કર્મ આત્માની ઉન્નતિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે અલગ અલગ રસ્તાઓ. એક છે ભક્તિ, જ્ઞાન, કર્મ. આ ત્રણ રસ્તા ભગવાન ગીતાજીમાં કીધા છે. 18 અધ્યાયમાંથી 6 અધ્યાય ભક્તિના છે, 6 જ્ઞાનના છે, 6 કર્મના છે. ભગવાન એક જ નથી, ત્રણ રસ્તા છે. શું કામ? કારણ કે અલગ અલગ કેપેસિટીના માણસો હશે. જે પ્રભુને પહેલેથી ખબર છે, કારણ કે એને બનાવ્યું છે. કોઈને ભક્તિ ફાવશે, કોઈને ભક્તિ કરતા જ્ઞાન વધારે ફાવશે, કોઈને કર્મ ફાવશે. આમાં રહેવા દે, આ ફાવશે. એટલા માટે આ ત્રણ અલગ અલગ માર્ગ છે, પણ સાવ અલગ નથી, એકબીજા સાથે જોડાયેલા. પણ જે સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય હોય એને ભક્તિ સંપ્રદાય કહેવાય. એમાં જ્ઞાન ને કર્મ નથી એવું નથી, છે, પણ એ ભક્તિ માટે છે. જેમ કે આપણું પુષ્ટિ ભક્તિ સંપ્રદાય. આપણું બીજી કોઈ પ્રશ્ન પૂછ્યો વૈષ્ણવ, ભક્તિ, જ્ઞાન, કર્મ આમાંથી બેસ્ટ શું? આપણે કોઈ એક વસ્તુ પર ફટાફટ આમ કન્ક્લુડ કરી દેવું ઝટ ગમે છે. ઓપન એન્ડેડ રહે ને એ કોઈને નથી ગમતું. આપણી બુદ્ધિ જેવી છે કે એને ફટ કન્ક્લુડ કરી દેવું ગમે. એનો કરી આ નહીં આવી ગયું. કારણ કે આપણી બુદ્ધિને ત્યાં વિશ્રામ મળી જાય. હા, વાત પૂરી થઈ. ઓપન એન્ડેડ આપણને નથી ગમતું. એટલે વિભાજન કરીને એક વસ્તુનું ફિક્સ થઈ જાય. એ માનવ સહજ સાયકોલોજી. પૂછું કે આ ત્રણમાંથી બેસ્ટ હોય મને કેવું? એવું ના હોય, ત્રણેય બેસ્ટ. પણ મને પર્સનલી પૂછશો તો ભક્તિ. મહાપ્રભુજી ભક્તિમાન નામ છે, અને આપણું પુષ્ટિમાન ભક્તિમાન છે. એટલે આપણે ત્યાં ભક્તિનું પ્રાધાન્ય છે. કારણ કે મહાપ્રભુજીના મતે કલિયુગમાં ભક્તિ જ તમારો સહજતાથી ઉદ્ધાર કરી શકે. જ્ઞાન અને કર્મ કરો. અને ભગવાનને પણ ભક્તિ પ્રત્યે બાયસ છે. કર્મ ફોલો કરે છે એ પણ મને ગમે છે. જ્ઞાનની જે સાધના કરે એ પણ મને ગમે છે. પણ સૌથી પ્રિય મને મારો ભક્ત ભગવાનનું બાયસ જે ભગવાન ઓપનલી છે. ભક્તિ માર્ગ છે આપણો. એમાં જ્ઞાન અને કર્મનું મહત્વ નથી એવું નથી, પણ જ્ઞાન અને કર્મ આપણે ત્યાં જે કઈ છે એ ભક્તિ માટે છે. હવે શંકર મત છે, આપણે માયાવાદ કહીએ, ત્યાં જ્ઞાનનું મહત્વ છે. ત્યાં ભક્તિ અને કર્મ છે એ જ્ઞાન માટે છે. એટલે ત્યાં એ લોકો પૂજા કરે છે જુદા જુદા દેવતાઓ, પણ એ જ્ઞાન માટે કરે છે. પછી છેલ્લે એ પૂજા છોડી દે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે જે તે સંપ્રદાયમાં આમાંથી એકાદ પાસાનું મહત્વ વધારે હોય છે. આપણે ત્યાં ભક્તિનું મહત્વ વધારે છે. આપણો ભક્તિ સંપ્રદાય છે. એટલા માટે વાત એમ હતી કે આટલા બધા સંપ્રદાય શું કામ? કારણ કે આટલા બધા માણસો છે, આટલા બધા અનુયાયીઓ છે. દરેકની રુચિ અલગ છે. દરેકની આપણે યુનિફોર્મ નથી પહેરવાનું, બધા અલગ અલગ કપડા પહેરીને આવે. કામ બધાની રુચિ અલગ છે, બધાનું કમ્ફર્ટ અલગ અલગ છે. એ પ્રમાણે એવી જ રીતે સંપ્રદાયમાં પણ દરેકની રુચિ અલગ અલગ છે. એ પ્રમાણે કેપેસિટી પણ અલગ અલગ છે. દરેક વ્યક્તિ ભક્તિ ના કરી શકે, દરેક જ્ઞાનમાં આગળ વધી જાય એવું છે. અને દરેકનો બીજ ભાવ, દરેકનો જે મૂળ જીવ છે એ પણ અલગ અલગ છે. એટલે જેને જે સંપ્રદાય વધારે સૂટ થતો હોય એ ફોલો કરી શકે. એટલે આપણે ત્યાં એક જ ધર્મની અંદર બધા વેદને ફોલો કરતા હોવા છતાં અનેક સંપ્રદાયો છે કે જે જુદી જુદી સિસ્ટમ આપે છે. એની બધી બહુ બધી ડિટેલ થઈ શકે, એમાં આપણે આજે નથી. પણ આપણે ત્યાં અનેક સંપ્રદાયો છે. એક ઊંચા છે, નીચા છે, એ રીતે જોવાની જરૂર નથી, પણ જુદા જુદા છે. આપણે ત્યાં આટલા રાજ્યો છે, ભારત દેશ તો એક જ છે. ગુજરાતી વધારે ઊંચા કે મરાઠી વધારે ઊંચા કે એવો પ્રશ્ન જ નથી. ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, બધા રાજ્યો છે. આપણે જેમ અહીંયા રહીએ એમ લોકો ત્યાં રહે છે, પણ બધા ભારતીયો જ છે. એની જેમ અલગ અલગ સંપ્રદાય છે. જેમ જેમ બધાની અભિરુચિ, કેપેસિટી
અલગ અલગ હોય એ પ્રમાણે જે શૂટ થાય એ ફોલો કરી શકે. એટલે મહાપ્રભુજી પોતાને ત્યાં કોઈ વિદ્વાન આવતા એમ કીધા કે મારે શરણે આવવું છે, હું પહેલા ના પાડું એની રૂચ ચેક કરવા માટે કે ના ના અમે બ્રાહ્મણ તમે બ્રાહ્મણ શરણે આવવાની શું જરૂર છે. પછી એને ખ્યાલ આવે કે આ ખરેખર દેવી જીવ છે અને પુષ્ટિ માર્ગમાં આવવા માંગે છે, ત્યારે શરણે રુચિ છે એ જરૂરી. કારણ કે સંપ્રદાયમાં આપણી રુચિ ના હોય તો આપણે એને ફોલો નથી કરી શકતા. બરાબર, સાયન્સના સ્ટુડન્ટને કોમર્સમાં મૂકી દે, કોમર્સ વાળા સાયન્સમાં નાખી દે, પછી એને માર્ક ના આવે. બાકી સરસ આવતો આર્ટ્સમાં કેવો હોશિયાર છોકરો, સાયન્સમાં ફિઝિક્સમાં શું કરે, આર્ટ્સમાં નાખે ક્યાં પછી એટલે રુચિ જરૂરી છે. એટલા માટે આટલા બધા સંપ્રદાયો છે. યોગ સંપ્રદાય જેમાં યોગ સાધના, જ્ઞાનના સંપ્રદાયો છે, ખાલી શાંકર નથી, અનેક સંપ્રદાયો છે. કર્મના સંપ્રદાયો છે જેમાં કર્મની વિધિઓ અનુષ્ઠાનનું મહત્વ વધારે છે. અને ખાલી પુષ્ટિમાં જ નહીં, બીજા અન્ય પણ ઘણા બધા ભક્તિ સંપ્રદાયો પણ છે. એમની સિસ્ટમ આપણા કરતા થોડી થોડી જુદી છે અને ક્યાંક ક્યાંક સિમિલારિટી પણ છે. આગળ ઉપર આપણે ભણશું કે ક્યાં કઈ સિમિલારિટી છે, ક્યાં ક્યાં જુદું પડે છે, જેથી આપણે સાદી ભાષામાં કહીએ ને ઘા ના ખાઈ જઈએ. બાકી આપણે આ તો આપણું જ બોલે છે, સાંભળો આપણું બોલે. એટલે ક્યાં કોણ શું બોલે છે, કેટલું જુદું છે, કેટલું ફોલો કરવાનું છે, કેટલું નથી કરવાનું, એની એલર્ટનેસ અવેરનેસ આપણને રહે. એટલા માટે આપણે આખી સિસ્ટમ સમજીએ છીએ. હવે એવું છે જેમ આ બ્રહ્મવાદ, આપણે જે જગત જીવ વિશે મહાપ્રભુ શું આપણને કહે છે, બ્રહ્મવાદ જગત સત્ય છે, બ્રહ્મ સત્ય છે, એનું કનેક્શન આપણી સેવા સાથે છે. એવી જ રીતે સિદ્ધાંત અને આચાર, આ બેનું કનેક્શન પણ છે. આચાર એટલે આપણો વ્યવહાર, અપરસ, તિલક, સમર્પિત લેવું, આ બધું જે છે એ આપણો આચાર છે. એટલે બેઝિક વ્યવહારુ ડિસિપ્લિન. અને એનું કનેક્શન સિદ્ધાંત સાથે છે. સિદ્ધાંત એટલે શું? એક બેઝિક આઉટલાઈન, ગાઈડલાઈન, આચાર સંહિતા શબ્દ છે આપણે સિદ્ધાંત. અને આ બધું એકબીજા સાથે જોઈન્ટ છે. ચાર વસ્તુ: આપણો બ્રહ્મવાદ, આપણી સાધના, સેવા પ્રણાલિકા, આપણે જે આચાર આપણે પાડીએ છીએ એ, અને આપણા સિદ્ધાંત કનેક્ટેડ. ઘણી વાર આપણે સેવા તો કરું છું પછી હું ગ્રંથ ભણું છું, મારે બીજું કંઈ કરવાની જરૂર નથી, એવું નથી. એટલે ભણીએ છીએ કે ભણીને આમાં શું કરવાનું ખબર પડે. એટલે શાસ્ત્રમાં અવશ્ય મનોવાદ દે એટલે કીધું શાસ્ત્રનો અભ્યાસ કરી કૃષ્ણની સેવા કરવી. મહાપ્રભુજી આપની જે સિસ્ટમ છે એવી રીતે બનાવી દીધી છે કે જો આટલું સમજી જશો બ્રહ્મવાદમાં તો તમારી સેવામાં તમને ભાવ આપોઆપ પ્રગટ થશે. એટલે જ આપણે ત્યાં ભક્તિ અને સ્નેહ જે ડેફિનેશન છે, સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ, અને એ પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક છે. પેલા મહાત્મ્ય જ્ઞાન આવશે પછી ભક્તિ પ્રગટ થશે. મહાત્મ્ય જ્ઞાન આપણને અહીંથી આવશે, મહાપ્રભુજીનો મત ભણવાથી, ફિલોસોફી ભણવાથી અથવા સમજવાથી, શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થશે. ત્યારે આપણને આપણા પ્રભુની મહત્તા વધારે સારી રીતે સમજાશે. અને એટલા બ્રોડ લેવલે સમજાશે. ખાલી કોઈએ કીધું કે મારે ગુસ્સાવેલા ઠાકોરજી છે તો મારે છે, હાલો હવે એને છે તો મારે છે, એવી બાબત નથી. અલગ લેવલે એનું મહાત્મ્ય સમજાશે. ખાલી ક્વોલિફિકેશન પૂરતું નહીં, પેલા ગુસ્સાવેલા નહોતા હવે ગુસ્સાવેલા છે, એટલી જ વાત નથી. એનો મતલબ શું થાય કે જયારે આ સમજીએ ત્યારે બહુ વિશાળ ફલક ઉપર ખ્યાલ આવશે. અને એમાં જયારે આપણી નિષ્ઠા પ્રગટે ત્યારે આપણે સાચી રીતે માર્ગ ઉપર ચાલી શકીએ. બીજો પોઈન્ટ એ કહેવાનો હતો ધર્મ અને વિજ્ઞાન વિશે, જે ભાવે જો કે ઘણું એમાં કહી દીધું છે, વધારે મારે નથી કહેવાનું. ધર્મ અને વિજ્ઞાન અત્યારે એવી ફેશન છે મેચ કરવાની, પછી વોટ્સએપમાં મૂકવાની. જો આવું તો અમારે અહીંયા કીધું ઓલા વૈજ્ઞાનિક હમણાં કરવું જોઈએ. હવે ધર્મની અંદર આપણી સંસ્કૃતિમાં ઘણું બધું એવું છે કે જે આધુનિક વિજ્ઞાન એનું સમર્થન હવે છે કરે. એક વર્ગ યુવા વર્ગમાં એવો છે કે જે ધર્મની અંદર જે વસ્તુ વિજ્ઞાનથી પ્રમાણિત થતી હોય એ જ સ્વીકારે છે, બીજું નથી સ્વીકારતું. એવું
એટલે ના કરવું જોઈએ કારણ કે ધર્મ અને વિજ્ઞાન એ બે સત્યની ખોજ કરે છે પણ બેની મેથડ અલગ અલગ છે, બેની ટેકનિક અલગ અલગ છે. ડ્રોઈંગમાં એમસીક્યુ કેમ કરવાનું? ડ્રોઈંગમાં તો એને ચિત્ર ગોળ પેપર આપી દેતો હોય ખબર પડે એને કેટલું ડ્રોઈંગ આવડે છે. એમ જે મેથડ છે ધર્મની અલગ છે, સત્યની પ્રાપ્તિ કરવાની ધર્મની પદ્ધતિ અલગ છે, વિજ્ઞાનની પદ્ધતિ અલગ છે. એટલે વિષય એક પદ્ધતિ જુદી તો ફેલ જ થવાનું. એટલે જે વસ્તુ વિજ્ઞાનમાં ફિટ નથી થતું ધર્મની એ ખોટી છે એવું સમજવાની જરૂર એટલે નથી. ધર્મનો જે વિષય છે એ ભગવાન છે અને અત્યારનું આધુનિક વિજ્ઞાન છે એનો વિષય મોસ્ટલી જગતની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એને સમજવાની એક કોશિશ કરે. ત્યારે ધર્મ એનાથી પણ બિયોન્ડ જઈને વાતની શરૂઆત કરે છે. એટલે અમુક વસ્તુ મેચ થાય સાહજિક રીતે એ બહુ આનંદની વાત છે, આપણને એમાંથી મજા આવે. જે નથી થતી ને એને નેગ્લેક્ટ કરવાની નથી હોતું. કારણ કે વેદ આખો જેના ઉપર આપણી આખી સંસ્કૃતિ છે એ જ્યારે એમ કે નેતિ નેતિ બ્રહ્મ વિશેનું આખું વર્ણન કરીને એમ કે બસ આટલું કર્યું હવે આના પછી એક ઘણું છે, આટલું જ છે એવું નથી પણ આટલું જ થઈ છે. જે વિષય જ એવો છે બ્રહ્મ પ્રભુ એ વિષય જ એવો છે કે જે ધર્મ પોતે પોતાની કેપેસિટીથી આટલું જ વર્ણન કરે છે. તો વિજ્ઞાન તો સાચી રીતે ના જ કરે છે. એટલે આ એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ. બસ આટલું રાખીએ. આમાં કોઈને પ્રશ્ન હોય તો કરી શકો છો. હા, અને બીજું સાહિત્ય અને આપણો જે અભ્યાસ મુખ્ય વસ્તુ છે. હવે આપણો જે અભ્યાસ થશે એમાં આપણે એક એક નાના નાના ટોપિક લઈએ કે આમાં ક્યાં ફિટ થાય છે આપણે ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ષોડશ ગ્રંથમાંથી આપણે કોઈ પણ ટોપિક લીધો તો અહીંયા આવે છે, આમાં આવે છે, અહીંયા આવે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. શાસ્ત્રાર્થ પ્રકરણ છે કે આમાં ક્યાં આવશે એ આપણને ખબર ત્યારે હોવી જોઈએ. અત્યારે ના હોય તો કાંઈ નહીં. તો ચાલુ કરીએ પૂર્વ ભૂમિકા છે એટલે એના વિચારો એનો અર્થ શું થાય એ જે ડિસ્કશન ચાલુ થશે એટલે આ મેપ આપણા મગજમાં ઓટોમેટિક આવશે કે અચ્છા આપણે આમાંથી કયું પાસું અત્યારે સમજી લઈએ છીએ. બરાબર? એટલે હવે જે કંઈ આપણે અભ્યાસ કરવાના છીએ આગળ ઉપર એ આ સિસ્ટમના બેકગ્રાઉન્ડમાં સમજવાનું જરૂર છે. આ એક બ્રોડ વ્યૂ છે. આ વ્યૂ ન હોય તો આપણે માનો કે ખાલી સિદ્ધાંત જ ભણીએ તો આ વ્યૂ આપણાથી છૂટી જાય. તો પ્રશ્ન શું થાય કે આધુનિક સમજ આવે કે અભિમાન આવે કે ગેરસમજ આવી જાય. શું કામ? કારણ કે પૂરી સમજ ના આવે તો ગેરસમજની શક્યતા વધી જાય. આ ખાલી તત્વદર્શન કરીએ, સિદ્ધાંત ના કરીએ તો એ ખાલી વિચાર પૂરતું જ રહી જશે. બરોબર નહીં? ખાલી સેવા કરીએ અને બેઝિક ભલે આપણે આમાં ગ્રંથ ના ભણીએ તો કઈ પણ આ મહાપ્રભુજી શું કહેવા માંગે છે એમના મતમાં એનો જે સાવ પાયાનો સિદ્ધાંત છે એટલો એમનો ખ્યાલ આવી ગયો તો પણ આપણી સેવા થઈ ગયું છે. એટલે આ આખું કોરિલેશન છે. ચાર વસ્તુ ફરીથી એકવાર અલગથી કરું છું. તત્વદર્શન એટલે આપણું બ્રહ્મવાદ, સાધના એટલે આપણી સેવા, અને સિદ્ધાંત એટલે આપણે આચાર સંહિતા કે જે ષોડશ ગ્રંથમાંથી આવશે, અને આપણો આચાર એટલે આપણો વ્યવહાર. ચારે એકબીજા કનેક્ટ છે બધું. અને આ આપણો સંપ્રદાયનો આ આખું ફોર્મેટ થઈ જશે જે આપણને આચાર્ય ગુરુ દ્વારા બસ આ સિસ્ટમ સમજાવવાનો આજે મારો પ્રયાસ હતો કે જે આ સિસ્ટમ સમજાશે તો હવેના એક એક ટોપિક જેમ કે આપણે સમર્પણ વિશે સમજીએ છીએ અને ષોડશ ગ્રંથમાંથી ગ્રંથ લીધો સમર્પણ શું છે સમજ્યો તો એ આખો પુષ્ટિમાર્ગ નથી. પુષ્ટિમાર્ગ એક મહત્વનું પાસું આપે છે. એવું બીજું પાસું પણ એ જ્યારે જોડતા જશો એટલે ધીમે 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 એક મોટી સમજ આવતી જશે. પછી જેમ જેમ વધુ જાણીએ એમ સાચી સિસ્ટમથી જાણશો ને તો વધારે ખ્યાલ આવશે કે આપણને કંઈ ખબર જ નથી. અને સિસ્ટમ વગર કરીએ તો થોડુંક જાણવા થઈ ગયું મને શું બહુ બધું આવડે. એટલે મોટા મોટા વૈજ્ઞાનિકો એમ કહે છે એમની છેલ્લી તાકાત ઉંમર એમ કે મેં જે જાણ્યું છે એ જાણીને એટલી જ ખબર પડી કે હજી મેં કાંઈ જાણ્યું નથી. આવું છે. આપણે જે જાણીએ છીએ એના કરતા નથી જાણતા એ હંમેશા વધારે જ રહેવાનું. છતાંય આપણી પાસે જો સિસ્ટમ હશે તો આપણી જે દિશા છે એ સાચી રહેશે. એ સાચી દિશા જ બદલતી રહેશે, સ્પીડ નહીં. કારણ કે દિશા સાચી હશે તો ગમે ત્યારે પહોંચી જશે.
સ્પીડ વધારે છે દિશા ખોટી છે તો પછી ફાસ્ટ પહોંચી જશે ખોટી દિશા. બસ આટલું સમજાવવાનું હતું. હા, હવે આપણે પ્રશ્ન જવાબ ચાલુ કરીએ. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય આ રિલેટેડ અથવા કોઈ પણ ઓપનલી કોઈ પણ આજનો જે સેશન હતો એના માટે અથવા તો પુષ્ટિ માર્ગને લગતા કાંઈ પણ પ્રશ્નો હોય તો આપણે અત્યારે ડિબેટની જેમ કરીએ. કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. એનો આન્સર પણ જેને આવડતો હોય એ આપી શકે છે. તો આજે જે કર્યું એમાંથી કંઈ ન સમજાણું હોય તો અને એના સિવાયના કાંઈ પણ પ્રશ્નો હોય તો એ આપણે ઓપનલી ચાલુ કરીએ. અને આખો આ એક મેપ છે એ ગ્રુપમાં આવી જશે બધાને કે એ રીતના આખો એક સમજ આખી સરસ આવી હા તો ક્વેશ્ચન આમાંથી પણ પૂછી શકે છે. ઓનલાઈનના માધ્યમથી પણ પૂછી શકે છે. ઓનલાઈન જે લોકો જોડાયેલા છે એ પણ પોતાના પ્રશ્ન ચેટ બોક્સમાં અથવા તો મેસેજ બોક્સમાં કરી શકે છે. તો એમનો પ્રશ્ન લઈ અને આપણે ડિસ્કસ કરી શકીએ. હા અત્યારે આપણે સંપ્રદાયો કેટલા અને નહીં બધાને મેં આવડે અત્યારે આપણે વેદ આધારિત સંપ્રદાયો કેટલા પ્રશ્ન એમ છે કે વેદ આધારિત સંપ્રદાયો અત્યારે કેટલા છે જેને ખ્યાલ હોય એ જવાબ આપે. કોઈ બીજા વેદ આધારિત અત્યારે અને પહેલા ઘણા બધા સંપ્રદાયો ગણતરી તો કરો જ સંખ્યા કેટલી અનેક વૈષ્ણવ શૈવ એ તો એ સંપ્રદાયના જે અનુયાયી છે કોની ઉપાસના કરે છે એના આધારે ખાલી વર્ગીકરણ વિષ્ણુ અને એના અવતારોની સાધના કરે એ વૈષ્ણવ શિવજીની કરે શૈવ શક્તિની કરે માતાજી એવા અન્ય પણ હતા ગાણપત્ય સૌર એવા બધા જે ગણપતિની ઉપાસના કરે સૌર સૂર્યની ઉપાસના કરે એવા અનેક સંપ્રદાયો અત્યારે છે પહેલા હતા અને ઘણા બધા પણ પાસ્ટમાં ખ્યાલ આવે કે જે વખતે ન્યાય આધારિત અનેક સંપ્રદાયો હતા. અત્યારે એની શરૂ કરવા એટલે જે વખતે અમુક સંપ્રદાયો છે પછી નથી થતા અમુક પાછળથી બ્રેક થતા એટલે સંખ્યાની દ્રષ્ટિએ તો મને એક્ઝેક્ટ નંબર ખબર અને વેદ આધારિત એક સંપ્રદાયને આપણે સનાતન સંપ્રદાયને વેદ આધારિત પણ એમાં સમજવાનું શું છે કે માનું કે ન્યાય સંપ્રદાય એક જ સિસ્ટમની અંદર એ બધા સંપ્રદાયો જે વેદને સમજવાની સિસ્ટમ છે ને એ આપણા કરતા અથવા બીજા સંપ્રદાયો કરતા કોમન એ કે બધા વેદને માને છે એક કે બીજી કોઈ પેલા પ્રાધાન્ય આપીને માને છે કોઈ પછી માને છે એટલે સંખ્યા નથી ખબર અલગ અલગ રીતે એને કરી શકાય જેમ કે દર્શન છે વેદાંત મીમાંસા સાંખ્ય ન્યાય વૈશેષિક તો એના આધારે પણ સંપ્રદાયનું વર્ગીકરણ કરી શકાય અને કોની ઉપાસના થઈ રહી છે એના આધારે પણ એટલે જુદી જુદી રીતે સંપ્રદાય દરેક સંપ્રદાયો સંખ્યા તો ખબર ને આપણે તો સંખ્યાનું આપણે કોઈ માપ ન કાઢી શકીએ પણ જે રીતના ડિવાઈડ થયેલા છે જેમાં દર્શનોની વાત કરીએ તો આસ્તિક દર્શન છે નાસ્તિક દર્શનો છે આસ્તિક દર્શન અંતર્ગત પણ ઘણા બધા જે માન્યતાઓના આધારે ચાલતા હોય એવા સંપ્રદાયો પણ બની ગયા કે જેમ ન્યાયનું કીધું તો ન્યાયને
મહાપ્રભુજી પહેલા પણ જે સ્વભાવવાદીઓ હતા કે જે નાસ્તિક દર્શનોની અંદર ઇન્ક્લુડેડ થાય છે, પણ વેદને માનનારાઓ વૈદિક સનાતન પરંપરા અંતર્ગત સંપ્રદાયો કહેવામાં આવે છે. એમ અસંખ્ય છે એવું માની શકાય. આપણે પર્ટિક્યુલર સંખ્યા નથી આપી શકાય. કારણ કે આમાં એવું છે કે એનો ઉદય થાય છે પછી અમુક સમય પછી લુપ્ત પણ થઈ જતા હોય છે. હા, લુપ્તપ્રાય થઈ પરિસ્થિતિ જાય છે. પ્રમાણે. એટલે એ રીતના સમય અને કાળ પ્રમાણે. હા, એક પ્રશ્ન છે. બીજા પ્રશ્નો હોય. તમારે કઈ ક્વેશ્ચન આવ્યો? વેદ એક પ્રમાણ છે. હા. વેદ પ્રમાણ છે. અને આ શરીર આખું તત્વોનું બને. તત્વોને જાણી ગયો ને બધું. બરાબર. પણ એમાં આપણે થોડુંક એને બે અલગ અલગ વસ્તુ છે. શરીર તત્વોનું બનેલું છે, તત્વને જાણી લેવું એ સંખ્યાનો મત છે. કે સૃષ્ટિ અને શરીર શેનાથી બનેલું છે એને જાણી લેવાથી મુક્તિ મળી જાય છે. આ સાંખ્યનો મત છે. હવે મુક્તિ શેનાથી મળે છે એના ઉપર આધારિત છે કે તમે બંધન કોને ગણો છો એ પ્રમાણે તમે મુક્તિ દેખાય. જેવો પ્રોબ્લેમ હોય એવું એનું સોલ્યુશન. હા, જેમાં વરણ પહેલી સંપ્રદાયમાં એને એમાં આવે. હા, અને વેદ પ્રમાણ છે. હવે આ સરસ પ્રશ્ન કર્યો મેં વાત કરી છે તો આગળ થોડું કરી. કેમ કે પ્રશ્નોત્તરીમાંથી જે નોલેજ આવે ને એ પછી આપણને ત્યારે ખબર ના પડે કે હું આટલું આટલું મને નોલેજ મળ્યું. પણ પછી ત્યારે પ્રશ્ન થાય ને આપણે જવાબ આપીને ખબર પડે એટલે આ મને એવું પણ એ આપણને ચર્ચામાંથી જ આવી જશે. તો પ્રમાણની વાત થઈ ને તો આપણે કોર્ટમાં ઉભો હોય તો આપણે એમને દલીલો કરીએ તો ના રેફરન્સ આપવું પડે. આ કલમ છે તમારા સમજે છે. એવી રીતે સંપ્રદાયની અંદર જે કઈ વાત થાય એ મને ઠીક લાગે ને તમને ઠીક લાગે એવી રીતે ના. એક સિસ્ટમ હોવી જોઈએ. તમે છે ને પ્રમાણ માનો એના આધારે વાત કરો. અને ક્યાં લખ્યું એટલે જ્યાં ત્યાં લખેલું ના આપણે એમ કેવું ક્યાં લખ્યું તો ગમે ત્યાં લખ્યું છાપી નાખીએ એમ ના હાલે. પણ એક આટલી જગ્યામાં જો કીધું હોય તો જ માનવાનું થાય એવી સિસ્ટમ ડાયરેક્ટ સંપ્રદાય. એવી રીતે આપણા સનાતનના જેટલા પણ સંપ્રદાયો છે એમાં વેદ પ્રમાણ છે. પ્રમાણ વ્યવસ્થા એટલે જેના ઉપર તમે વિચાર રજૂ કરો વાત માંડો. તમારી વાતની બેઝ ક્યાંથી મળે છે? પ્રમાણમાં. તમે પ્રમાણ કોને માનો છો? વેદને, ગીતાને, ભાગવતને, બ્રહ્મસૂત્રને. આ ચાર આપણા પ્રમાણ. હા, એની પણ એક સિસ્ટમ છે. જો કે એની ડિટેલમાં આપણે નથી જવું. પણ આ મુખ્ય ચાર આપણા પ્રમાણ છે. એવી રીતના કોઈ ભાગવતને પ્રમાણ નથી માનતું. વેદ, ગીતાજી અને બ્રહ્મસૂત્રને પ્રમાણ માને છે. એની અંદર જે કંઈ કીધું હોય એના આધારે ડિસ્કશન ને શાસ્ત્ર ચર્ચા થાય. એટલે આપણે મુખ્ય શાસ્ત્રો એમાં આમ અલગ અલગ નથી કીધું. જે કંઈ કીધું છે એની ખાલી શૈલી જ અલગ છે. હા, બીજો પ્રશ્ન આપણે છે પ્રશ્ન પૂછવાનો બધી છણાવટ થશે જે આ બાઉન્ડ્રી આજે બાંધી છે. ધર્મથી શરૂઆત થશે તો ધર્મનો આગળ કોઈની જિજ્ઞાસા હોય, જેમ કે મને જિજ્ઞાસા છે કે ભાઈ ધારણ કરવું એ ધર્મ. તો હવે અહીંયા મારો પ્રશ્ન છે કે ધારણ તો મેં ચશ્મા કર્યા છે, તો ચશ્મા પહેરવા એ ધર્મ બની જાય એવું માની શકાય? મેં તો ધોતી બંદી ઉપરનો ધારણ કર્યું છે, તો સાર્વત્રિક બધાએ આ જ ધારણ કરવું તો જ ધર્મ કહેવાશે, બાકી તમે અધર્મ કર્યો કહેવાય એવું કહી શકાય? એટલે મારો પ્રશ્ન છે, એનો આપ કૌમાંથી જવાબ આપી શકો છો કે આ ધારણ કરે તે ધર્મ. આને કેવી રીતના લાગુ કરી શકાય આ વ્યાખ્યાને? એટલે એ હું જાણવા માંગુ છું. મને નથી સમજાણું, તમે કોઈ પ્રશ્ન નથી કર્યો, પણ મારો પ્રશ્ન છે કે અહીંયા પહેલી જે ડેફિનેશન આપી એમાં મને એવું લાગ્યું કે ધારણ કરે તો તમે ચશ્મા પહેર્યા, તો ચશ્મા પહેર્યા એ ધર્મ કહેવાય. આપણા આત્માના કલ્યાણ માટે જે કરવામાં આવે છે, આપણા આત્માના કલ્યાણ માટે જે કરવામાં આવે છે, હા, આત્મા ધારણ કરે
કે દેહ ધારણ કરે એવું કે દેહ ઉપર આપણે ચશ્મા પહેર્યા તો એ ધર્મ બની ગયો. ધારણ કરવાની વાત આત્મા ઉપર છે. તમે કેવા માંગો આત્માના કલ્યાણ માટેના સોપાનને આપણે ધર્મ કહીએ. તો એ સાર્વત્રિક ડેફિનેશન થઈ કે આત્માના કલ્યાણ માટેનું જે સોપાન છે એને આપણે ધર્મ કહીએ છીએ. નાના મોટા નહીં, સંસ્કૃતના શ્લોક યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી, પણ એની સમજની આવશ્યકતા છે. અહીંયા એનું ટ્રાન્સલેશન થશે. અહીંયા એને તમને સિલેબસ પણ આપવામાં આવશે. અહીંયા જે અધ્યયન કર્યું છે તમને નોટ્સ પણ આપવામાં આવશે. પણ મુક્ત મને અભ્યાસ કરવાનો કે આપણે જે તમે કીધું તો એ કેટલું સરસ રીતે કીધું કે આત્માના કલ્યાણને એટલે અહીંયા ધારણ કરવું એટલે કે દેહ આત્માના કલ્યાણ માટે એ જે સોપાન છે એને ધર્મ કહેવાય છે. તો એકદમ બંધ બેસતી ડેફિનેશન છે. તો એનાથી આગળ કોઈને પ્રશ્ન આ સિવાયને પણ પ્રશ્ન કરી શકો. સાવ સાધારણ અને ક્ષુલ્લક લાગતો હોય ભાવ પૂછતો તો બધા અરદાસ કરશે તો એ પૂછવાનું છે. એ જ આપણો આજનો હેતુ. કારણ કે વસ્તુનું સમાધાન થાય તો ક્લેરિટી આવે. ઘણી વાર પ્રશ્ન આપણને મોટો લાગતો સોલ્યુશન જવાબમાં આટલું સરળ હોય કે આપણે ઘણી બધી ચિંતાઓ સંપ્રદાયની આવશ્યકતા શા માટે પડી? ધર્મ તો આજે આપણને ખ્યાલ આવી ગયો, આત્મ ઉન્નતિનું સોપાન એને ધર્મ કહેવાય. પણ આ સંપ્રદાયની આવશ્યકતા શા માટે ઊભી થઈ? સંપ્રદાયની આવશ્યકતા શું છે? શા માટે જરૂરી છે? એ કહો. આ પ્રશ્ન આવો પ્રશ્ન છે કે સંપ્રદાયની આવશ્યકતા શું? જરૂરી સંપ્રદાય હોવા જ જરૂરી છે એટલું ખ્યાલ આવી ગયો કે આત્મ ઉન્નતિનું સોપાન. તો બધા પોતપોતે સ્વતંત્ર રીતે ન સમજી શકે કે મારું આત્માનું કલ્યાણ શેમાં છે, એને હું કરું એ ધર્મ છે, તો મારે સંપ્રદાયની શું આવશ્યકતા છે? કેમ કે સંપ્રદાય દરેકની રુચિ અલગ અલગ છે, કેપેસિટી, એટલે ઈ પ્રમાણે બધા આચાર્યોએ સંપ્રદાયનું અલગ અલગ સંપ્રદાયનું સ્થાપન કર્યું. દરેકનું કમ્ફર્ટ અલગ અલગ છે અને એક સિસ્ટમ આપી છે સંપ્રદાય. હા, હજી એક ફિલોસોફીમાં બધા ફિલોસોફીમાં રહીએ, વિચારોમાં રહીએ એટલે અમારે સંપ્રદાય. હા, એટલે વિચારો એમાં બધા એક વિચારોમાં રહીએ એના કરતાં જે આ વિચારને અનુસરવા માંગે છે એ કરી શકે. એટલે એમણે કીધું ને કે કમ્ફર્ટ અલગ છે. તમને વાત કરવામાં આવી હતી કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જેમ આત્માની ઉન્નતિ કરાવે છે, એને વિકાસ સાધવો છે, એના માટે. સંપ્રદાયની સરખામણી ન કરવી. શા માટે ખરાબ? સંપ્રદાયની સરખામણી ન કરવી જોઈએ, કમ્પેરિઝન ન કરવી જોઈએ. સંપ્રદાયની કમ્પેરિઝન ન કરવી જોઈએ. આજે થઈ રહી છે તો એવું શા માટે કે અમારો આગળ તમારો પાછળ? વિચાર જ કેમ આવે? આપણું કર્તવ્ય છે. હા કર્તવ્ય છે આપણું. બધી નાખવું. એમ કે આપણે સમુદાયમાં કમ્પેર ના કરવી જોઈએ. કેમ ના કરવું જોઈએ? હા હા, કોઈ પ્રયત્ન કરો. પ્રશ્નમાં ફાટો એ આપણો જ વર્ગ છે એટલે એમાં પ્રયત્ન કરશો તો આગળ નહીં. પૂછી લે એટલે આપણો જવાબ આવી જાય. હા, એ પાસાઓ છે સંપ્રદાયોની સરખામણી ન કરવી. સરખામણી આપણે અલગ અલગ લેવલે કરી શકીએ. એ કેવું છે કે એમનો મત શું છે, આપણો મત શું છે, બે મતોનો કમ્પેરેટિવ સ્ટડી થાય. એ સરખામણી કરીને જ થાય. એ સરખામણી બહુ સારી છે. એનાથી બંને સંપ્રદાયોનું નોલેજ આપણું વધે અને આપણી નિષ્ઠા આમાંથી દ્રઢ થાય અને શંકા હોય તો શંકા દ્રઢ થાય, જેથી આપણો માર્ગ હજી પૂરો પકડાણો નથી પણ ક્યારે. એટલે એ રીતે કમ્પેર કરવી એ તો
એ સ્ટાઇલ છે આપણી વિદ્વજનોની એક સ્ટાઇલ છે, એ જ રીતના આગળ વધવાનું હોય છે અભ્યાસ. અને અત્યારે લૌકિક રીતે જે દેખાય છે અમારું ઊંચું તમારું નીચું, એક વાર સરખામણી છે એ ના કરવી. એમ કરીને કોઈને કાંઈ નથી મળતું. આપણને એને ખાલી ઈગો સેટિસ્ફાઈ થાય, પણ એ જેવો સેટિસ્ફાઈ થતો હોય પાછો હર્ટ થઈ જાય. એટલે આપણે લૌકિક સમસ્યાઓમાં જ રહીએ. એમાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રનો સંબંધ આવી જાય આખો, એટલે એ વાત સદંતર ખોટી છે. એટલે કોઈનો ઈગો હર્ટ ન થાય એ રીતના આપણી વાતને પ્રસ્તાવના બાંધવી જોઈએ. પણ ત્યાં કમ્પેરિઝન જ્યાં સુધી આપણે શ્રેષ્ઠતાની વાત કરશો, ત્યાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની વિલક્ષણતાની વાત કરશો, તો અન્ય સંપ્રદાયનું કમ્પેરાઇઝ કરવાનું મળશે કે કેવી રીતના શું આપણે ત્યાંથી વિલક્ષણ જઈ રહ્યા છીએ. એ અર્થમાં એ સમજણમાં આપણે સંપ્રદાયને કમ્પેર કરતા હોય છે. બાકી એવું નથી કે કોઈને નીચા કહેવા માટે આપણો સંપ્રદાય ઊંચો છે, તો હોવું પણ ન જોઈએ. એટલે એ લૌકિક રીતે ઊંચા નીચાની દ્રષ્ટિએ કમ્પેર કરવાની જરૂર નથી, કરવી ના જોઈએ. પણ આ રીતે થાય કે અલગ શું છે, સરખું શું છે, કયું પાછું કેમ છે. જેમ કે માધવ સંપ્રદાયમાં આપણા કરતા વધારે અભ્યાસની પરંપરા છે, એના પ્રેરણા લઈ તો આપણે અભ્યાસ કરતા વધારે સારી રીતે થઈ શકે, અને આપણે સ્વીકારીએ તો જ આપણે આપણામાં સુધારો કરી શકીશું. શક્તિનું પાસું છે, અથવા તો ભાગવતના સુબોધિનીજીનું જે પાસું, કેટલી ટીકા આખા ભારતમાં લગભગ 80 સંપ્રદાયમાં, ઇવન બીજા સંપ્રદાય વાળાને પણ ભાગવતને લગતું કાંઈ હોય છે મહાપ્રભુનું સુબોધિનીજી રેફર કરે છે. એટલી એક્સપેન્સિવ કમ્યુનિટી કોઈ ભાગવતનો નથી. આજે સ્કૂલની છે તો સ્કૂલ કેટલી બધી છે, પર્પઝ એ છે કે એજ્યુકેશન, શિક્ષણ, પણ એમાં પણ કમ્પેરિઝન થઈ રહી છે. તો એ તમે શા માટે કરી રહ્યા છો કે શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે એટલા? ક્યાં સારામાં સારું શિક્ષણ તો બધે અપાઈ રહ્યું છે. એટલે સ્ટડી પર્પઝથી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ આ પ્રોસિજર યોગ્ય છે, પણ નીચે દેખાડવા માટે ના કરવું. બધી સ્કૂલો સારી જ છે, ત્યાં શિક્ષણ અપાતું જ હોય છે, પણ એક આપણી આત્માની ઉન્નતિનું જે સોપાન ને ધર્મ કીધું, તો એ ધર્મનું શ્રેષ્ઠ શિક્ષણ આપણને ક્યાં સંપ્રદાયમાંથી મળી રહે છે, તો એ પસંદગી આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તો આ સંપ્રદાયની આવશ્યકતા બધાને સમજાય તો એક જણા કહી હમણાં જ ડિસ્કશન થયું કે સંપ્રદાયની આવશ્યકતા શું છે, તો એ શું ખ્યાલ આવ્યો તમને? યોગ્ય દિશામાં હા, ઉન્નતિ કરવા માટે, યોગ્ય દિશામાં ઉન્નતિ કરવા માટે દરેકના કમ્ફર્ટ અલગ અલગ હોય છે. તો જેમ કે પોતાની યોગ્ય ઉન્નતિ માટે પસંદગી કરે કે જેમાં પોતે વિકાસ સાધી શકે, અને તે સંપ્રદાયની અંદર આપણે એ પસંદગી કરીને ચાલી રહ્યા છીએ. તો એ સંપ્રદાયની પસંદગી થઈ ગયા પછી એની અંદર એ કેવી રીતના આપણે ચાલવું જોઈએ એની પણ રૂપરેખા આપણે હમણાં જોઈ કે સંપ્રદાય તમને ખ્યાલ આવી ગયો કે સપોઝ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે, તમને યોગ્ય લાગ્યો, આત્માની ઉન્નતિનું સોપાન તમને આમાં લાગી રહ્યું છે, તો હવે તમે એને અનુસરણ કરવા માંગી રહ્યા છો, તો તમારું પહેલું સ્ટેપ શું હશે? એક જણો તો એને બતાવેલા માર્ગના જે સિદ્ધાંતો છે, જે તત્વદર્શન છે, જે સાકાર બ્રહ્મ, જીવ જગત, બ્રહ્મ વિશે જે માહિતી જે એમને આપ્યું છે, એનો આપણે અધ્યયન કરી અને એના અનુસરણ કરવું. અન્ય કોઈ? પછી નામ દીક્ષા પછી પછી દ્રવસબંધ દીક્ષા થાય પછી આપણે સિદ્ધાંત અને મહાપુરુષના સિદ્ધાંત અને એમાં બધા ડીપમાં ઉતરવું પછી સરસ. એમણે કીધું તત્વ પક્ષ, પછી તે કીધું કે અંદર પ્રવેશ લેવા માટેની જિજ્ઞાસા કરવી જોઈએ. અન્ય કોઈ? સંપ્રદાય સિલેક્ટ થઈ ગયો, પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, એની અંદર હવે અનુસરણ કરવું છે, તો તમને એ શું, તમે એમાં પસંદગી માટે તમે શું વિચાર કરી શકો? તમે પસંદગી શેના આધારે કરી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય?
ચાલો પ્રવેશ પહેલા પણ પ્રવેશ લેવાના તો ઈચ્છુક છો જ, પણ સંપ્રદાયમાં તમે શું જોયું અને કેવી રીતના એને તમે પસંદગી કરી? જેમ કમ્પેરિઝન ની વાત આવે ને, તો એ તો પ્રવેશ પહેલા જ કમ્પેરિઝન કરવી પડશે. પ્રવેશ તો એમને માથ વીંચીને નહીં લઈ શકાય, પણ એ કમ્પેરિઝન કરવા માટે તમારા માટે કોઈ પેરામીટર્સ ખરા કે એના ઉપર તમે સંપ્રદાયને પસંદ કરી શકો? સામે જ છે. ભક્તિ, જ્ઞાન અને આમાં ભક્તિ, જ્ઞાન અને દાખલ આપણે એવું કીધું ને દીક્ષા. સુતાનો પસંદ કરવો જોઈએ. પસંદગી તમે કરી લીધી કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, પણ તમને એમ કોઈ લાગે કે આટલા બધા સંપ્રદાયો હોય અસંખ્ય, એમાંથી તમને આ સંપ્રદાય કેમ ગમ્યો અને તમને ગમ્યો છે તો કઈ આધારે તમે એ પસંદગી કરી? આ સંપ્રદાયના સિદ્ધાંતો તમને ભક્તિ દ્વારા પ્રભુ સુધી પહોંચાડે છે, એટલા માટે કે છેલ્લે પ્રભુ સુધી પહોંચવાની. એટલે તમારી ઈચ્છા ભક્તિ થકી પ્રભુ સુધી પહોંચવાની છે, એટલે જ તમને આ સંપ્રદાય ગમ્યો, કારણ કે આ ભક્તિ સંપ્રદાય છે. અહીંયા તમે પ્રભુ સુધી પહોંચાડનારો સંપ્રદાય છે, એટલા માટે પ્રભુ સુધી પહોંચવાની જિજ્ઞાસા તમારી છે, એ આધાર ઉપર તમે સંપ્રદાયને જોયો તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ભક્તિ થકી પ્રભુ સુધી પહોંચાડવા માટેનો સૌથી સરળતમ માર્ગ બતાડી રહ્યો હોય એટલે તમને ગમ્યો. આ એક વ્યવસ્થિત આન્સર છે. ત્યારબાદ કર્મમાં કઠિનમાં કે પુષ્ટિમાં નાખવું સરળ. ધ્યાન માર્ગ અને કર્મ માર્ગનું નોલેજ હોવું જરૂરી છે ને. તમે એને એમ દોષ આપી દો કે કઠિન છે એવું તો ક્યાં ચાલે છે? પણ આપણે મહાપ્રભુજીને તો ઓળખતા જ નથી. હજી તો સંપ્રદાયના આચાર્ય પ્રવેશ પહેલાની વાત છે. પ્રવેશ હજી લીધો નથી, પણ સિલેક્ટ કરવાનો. અહીંયા તમને બતાડવામાં આવ્યું કે તત્વ દર્શનનો પણ કંઈક રોલ છે. દરેક સંપ્રદાયની અંદર તત્વ દર્શનનો રોલ હોય. તો જ્યારે પ્રભુ પ્રાપ્ત કરવા છે એટલે પહેલા તો એ કે પ્રભુ કોને ગણો છો, શું છે પરબ્રહ્મ. બધાની ડેફિનેશન અલગ અલગ છે, બધા કંઈક અલગ અલગ ગણીને ગોલ બનાવીને ચાલી રહ્યા છે, પણ આપણે કૃષ્ણને પરબ્રહ્મ કહીએ છીએ. તો કૃષ્ણને પરબ્રહ્મ કઈ રીતના સમજી શકાય, તત્વ દર્શન ફિલોસોફી આપણા સંપ્રદાયની અંદર છે. એ કૃષ્ણ પરબ્રહ્મ છે, એનાથી આ જગતનું નિર્માણ થયું છે, જગતની અંદર આપણી ઉત્પત્તિ થઈ છે બ્રહ્મમાંથી. તો આપણો સંબંધ એ પ્રભુ સાથે, આ જગત સાથે શું છે, આ બધા જે મુદ્દાઓ છે એ તત્વ દર્શન પક્ષ છે. તો એને પહેલા આપણે એ જોવો જોઈએ. દરેક સંપ્રદાયનું એ સિલેક્શન કરતા પહેલા કે એના વિચાર શું છે. પછી ત્યાર પછી પણ કંઈક આવી રહ્યું છે કે એ આચાર્ય આવી રહ્યા છે, તો એ પછી ક્રમ બાય ક્રમ આપણે અંદર જઈએ કે આચાર્ય છે તો એ ગુરુ છે, એ તમને કંઈક એમાં વિલક્ષણતા એવી લાગવી જોઈએ કે જેથી એ ગુરુ પાસે તમે નામ દીક્ષા કે પુંસવન દીક્ષાથી સંપ્રદાયને ફોલો કરવા માંગી રહ્યા છો. તો એ પછી ગુરુનું પરીક્ષણ આવશે. ત્યાર પછી તમે ગુરુને શરણે ગયા પછી સિદ્ધાંત આધારિત વ્યવહાર આધારિત સાધના આધારિત ફલ સુધી તમે પહોંચી શકશો. આના સિવાય કોઈને હજી ક્વેશ્ચન? આ મને જ થયા રાખે છે તમારા નાના પ્રશ્નો પૂછજો. હા, એટલે કોઈ પણ સંપ્રદાયિક વિષય એટલે એમાં બીજો ફાયદો એ છે કે આપણને આગળ હવે ટોપિક લેવાના છે, ટોપિક ડિઝાઇન કરવામાં પણ એવા પ્રશ્નો આવે છે. જિજ્ઞાસા શેની છે? એ ગ્રુપ છે, એના વધારે પ્રશ્નો કઈ બાબતમાં છે એની એક ક્લેરિટી આવે એટલે પણ આ પ્રશ્ન જવાબનું સેશન ઓપનલી રાખેલું છે કે આ બધું તો ખાલી મેં જ સમજાવ્યું. આ કંઈ આપણે બહુ ડેપ્થમાં જવાનું છે એવું જરૂરી એનામાંથી કાંઈ નામ જણું છે. આગળ ઉદ્દેશ્ય એ છે કે જે તમારો સંશય હોય, જ્યાંથી તમારી આ સંપ્રદાયની કે ધર્મની યાત્રા સ્થગિત થતી હોય, પુનઃ ત્યાંથી આરંભ કરવાનો એક આપણો પ્રયાસ છે. કંઈ પણ આપણે આપણી સાધના છે એ અટકાવી ન દેવી જોઈએ, પણ એ સંશયનું સમાધાન કરવું જોઈએ. એટલે સંશય તો રાખવો જ ન જોઈએ.
કારણ કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ, આપણે વિનાશ થોડો આપણે નોતરવો છે આપણો. તો એ સંશય કોઈ પણ બાબતમાં રાખવી ન જોઈએ, અંધશ્રદ્ધાને સેવવી ન જોઈએ. અજ્ઞાન હોય તો જ્ઞાન મેળવવા માટે મંચ ઉપસ્થિત છે તો બેસીને જ્ઞાનને અર્જિત કરી લેવું જોઈએ. તો એમ એ છે કે તમે અહીંયા બોલો. આજે જેમ નવનીતભાઈએ સેશન લીધું, તમારામાંથી પણ કોઈ સેશન લઈ શકે છે કે ધર્મ વિશે તમે તમારા વિચારોને આવીને રજૂ કરો, અથવા તમે અહીંયા વિચારો પ્રસ્તુત કરો. કોઈ અહીંયા વ્યક્તિને સાંભળવા કે મને સાંભળવા કે એ ઉદ્દેશ્ય નથી, પણ આપણે અહીંયા મળીને ચિંતન કરવું એ આપણો ઉદ્દેશ્ય છે. કે પ્રશ્ન છે તો કેમ પ્રશ્ન પૂછી લીધો કે કમ્પેરિઝન શા માટે છે, તો અત્યારના આવા ઘણા બધા પ્રશ્નો તમારી અંદર પણ છે, એ અહીંયા ઉપસ્થિત કરો તો જેથી કરીને વિચારને એક દિશા મળે અને એના આધારિત આગળનો જે પાથ છે એ નક્કી થાય કે કઈ દિશા તરફ આપણે આગળ જવું. આમાં કઈ ના સમજાયું હોય એવું કઈ પુનઃ હોય? પાછો અભ્યાસ આજના સેશનમાં કઈ સમજાયું અને કઈ સમજણ ના પડી હોય તો એને લગતા પ્રશ્નો પૂછો એટલે એ ક્લિયર થઈ ગયું. બાકી આપણે પછી આમાંથી કઈ ન સમજાણું એવું છે કે સનાતન પરંપરા. શું સનાતન પરંપરા? સનાતનનો મીનિંગ શું હજી ક્લિયર થઈ ગયું તમને? સનાતન એટલે શાશ્વત, શાશ્વત નદીના પ્રવાહની જેમ ચાલ્યો આવતો હોય, અટક્યા વિના, ક્યાંય લુપ્ત થયા વિના, એ સનાતન પરંપરા. પછી વૈદિક શબ્દ છે તો એ વૈદિક શબ્દથી તમે શું સમજ્યા? એમ વૈદિક સનાતન, વૈદિક સનાતન પરંપરા, વેદ આધારિત, વેદને લક્ષ્યમાં રાખીને, વેદને પ્રમાણ માનીને જ્યાં વિચારધારા ચાલી રહી હોય ને એનું અનુસરણ થતું હોય એ પરંપરા વૈદિક સનાતન પરંપરા. સંપ્રદાયની વ્યાખ્યામાં તમને કંઈક તમને આપવામાં આવી રહ્યું છે દીક્ષા રૂપમાં, પણ એ કોઈ વ્યવસ્થાથી આપવામાં આવી રહ્યું છે, કોઈ એક સિસ્ટમથી તમને આપવામાં આવ્યું છે અને બધા માટે સમાન આપવામાં આવી રહ્યું છે, કોઈને વધારે કોઈને ઓછું નહીં, સમઉપસર્ગ છે. એક વિશેષ રીતે સારી રીતે બધાને સમ્યક રીતે આચાર્ય દ્વારા ધરોહરના રૂપમાં સિદ્ધાંત વ્યવહારનું જ્ઞાન છે આપવામાં આવી રહ્યું છે. એવી એક વ્યવસ્થા છે કે જ્યાં ધર્મનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, એવી વ્યવસ્થાને સંપ્રદાય કહેવામાં આવે છે. આ શબ્દ તમે અહીંયા આચાર્ય શબ્દને જોયો તો એ શબ્દથી તમને મારો ક્વેશ્ચન છે કે ભાઈ આચાર્ય શબ્દથી મને તો ગુરુ શબ્દ પણ ધ્યાનમાં આવી રહ્યો છે કે ગુરુ કીધું હોત તો શું વાંધો? અહીંયા આચાર્ય શબ્દ તરફ મૂકી દીધો કે આચાર્ય સંપ્રદાયની અંદર આચાર્ય હોય તો સંપ્રદાયની અંદર તો ગુરુ હોય, તો આ આચાર્ય અને ગુરુ મને આમ સંશય થઈ રહ્યો છે. ગુરુ ને આચાર્ય નો કોઈ ડિફરન્સ ખરો કે? પણ એ આચરણ ન પણ કરતો હોય એવું બની શકે. પણ ગુરુ પાછું એ આચરણ તો કરતો જ હોય ને.
એ આગળ છે. એકદમ પ્રાયોરિટી એકદમ એકદમ સરળતાથી બધાને સમજાય છે. પહેલી વાર છે એ તો આપણે બહુ ડીપમાં તો અંદર સુધી કરવાનું છે, કારણ કે મરજીવા બનવાનું છે, ત્યારે મોતી હાથમાં લાગશે. પણ અત્યારના તો હજી પ્રારંભ, હજી બધા ભેગા મળીને એ કિનારા ઉપર પહોંચ્યા છે. કોઈ ડિફરન્સ? ગુરુ આચાર્ય વચ્ચે શું ડિફરન્સ? શ્યોર નથી, પણ મેં એવું લૌકિક લગાવ્યું કે જેમ કે આપણા આચાર્ય, બધાના આચાર્ય શ્રી મહાપ્રભુજી છે આપણા માર્ગમાં, તો એમણે પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરી એટલે આચાર્ય કહેવાના, અને પછીના જે બધા બાળકોના છે એ ગુરુ. બધાને ગુરુ તો ન કહી શકાય ને, કે બધા ગુરુ આપણા માર્ગમાં જે દીક્ષા આપી એ ગુરુ, અને સ્થાપક જે કહેવાય જે સંપ્રદાયની સ્થાપના કરે, વેદમાંથી કે બધા એક સિદ્ધાંતો લે અને એની સ્થાપના કરે જેના આચાર્ય, અને એ આચાર્યના સિદ્ધાંતો આપણા સુધી પહોંચાડે ને એ સિદ્ધાંતોને ફોલો કરીને જે આપણે પહોંચાડીએ આપણે નજીક પહોંચ્યા કે આચાર્ય દ્વારા પ્રણીત થયેલો સંપ્રદાય હોય, એટલે સંપ્રદાય એના દ્વારા પ્રવર્તિત કરવામાં આવતો હોય, અને સંપ્રદાયના જે સિદ્ધાંતોનું જ્ઞાન, એટલે જ્ઞાન કરાવે એ ગુરુ. એક સામાન્ય કામ એવું છે કે આપણે આચારનો વ્યવહારનો એક પક્ષ છે. ઘણા બધા હોય શકે, પણ આચાર ઘણા બધા હોય. આ પ્રયત્ન પણ બધું સારું છે.
જ્ઞાન કર્મ પ્રયત્ન કરશે. ક્વેશ્ચન તો રજાઓનો માહોલ છે અને ભવિષ્યમાં જણાવું કે ભાઈ આખું યુવા અભ્યાસ કેન્દ્ર શરૂઆત થઈ ચૂકી છે, તો એમાં લાભાન્વિત થઈ શકે. તો શીર્ષમાં આપણે રાખીએ અને બધા સાથે મળીને આશ્રયનું બલિદાન કરશું. આપણી આ પદ્ધતિ છે લીલાચરણ અને અંતમાં આશ્રયનું બલિદાન. બધાને કેવું લાગ્યું આમ કે આ સેશન કે આજે પહેલું જ હતું? હજી અમને પણ ખબર નથી કે જિજ્ઞાસા સામે એવી રજૂઆત કરવાની ઈચ્છા કરી કે આપણે પેલા એને સ્ટેડિયમ તો બતાવી આ સ્ટેડિયમ કરવાનું છે વર્લ્ડ કપ ફાઇનલ. તમારા બધે કૌશલ્ય હોય ઘટે તો મારામાં પણ છે, એવું નથી. પણ યુવાનોને હંમેશા હવે એક યુવાન લાગે તો વકીલો લઈએ એને જોઈએ, પણ એક જણો એક તો પણ એ અભ્યાસમાં રુચિકર હોય, જિજ્ઞાસુ હોય એ વધારે અપેક્ષિત છે. બાકી તો માધ્યમ જ્યારે આપણે જેમ જેમ આ યાત્રા વધારતા જશું એમને નોલેજનું જ્ઞાન થશે ને સમજશે લાગશે તો અવશ્ય સ્વીકારીને આવશે. પણ આપણે બળજબરી લાવીને અહીંયા ઉપસ્થિત કરવા તેનો કોઈ મિનિંગ નહીં, મિનિંગલેસ છે. જેને સરળતાથી અભ્યાસ યાત્રામાં જોડાવવું હોય એનું સ્વાગત છે. અહીંયા આવીને સાંભળવાનું છે 1 જ કલાક. આપણે એટલે સમય એકદમ 9 વાગે રાઈટ ટાઈમ ચાલુ થઈ જવાનું છે. પછી 9:15 બીજો ક્લાસ પણ રાખ્યો. પાછળથી આવનારા પછી ત્યાં જ બેસી જશે. અહીંયા ડિસ્ટર્બ નહીં કરે. આજે પહેલો દિવસ હતો આપણી ક્લાસ, પછી જ્યારે અહીંયા 9 વાગે જેટલા ઉપસ્થિત હશે ક્લાસ થઈ જશે. બાજુના ક્લાસમાં બેસીને સાંભળવા. એટલે અહીંયા થોડું અભ્યાસમાં રાખીએ છીએ તો જેમ સ્કૂલ હોય ઓનલાઈન માધ્યમથી બધું ચાલે, ઓફલાઈન માધ્યમથી સમયનું પરિપાલન, શિસ્ત ને આવીને બેસી જવું, આગળથી બેસવાનું ચાલુ કરીએ. આવનારો વર્ગ છે આપોઆપ જગ્યા ગોતી લેશે. આપણે ડિસ્ટર્બ ન થઈએ. સમય ઓછો છે, 1 કલાક ઘણું બધું અભ્યાસ કરવાનો હોય. સમયનું પરિપાલન પહેલું છે કે આપણે
ગુરુવારે કરે. આજ તો ગુરુવારે પહેલો વર્ગ રાખ્યો તો આપણો ગુરુવાર છે કે આવતા ગુરુવારે આપણે 9 વાગે ફરી પાછા મળીએ છીએ. આનો ચાર્ટ છે ગ્રુપમાં આવી જશે. એ આધારિત હવે આપણો વિચાર છે એ થવાનો છે આગળ. એટલે એ અભ્યાસમાં એ માટે આપણું ઉદ્દેશ્યનો અભ્યાસ કેન્દ્ર એ પોતાના સંસ્કાર પૂર્ણ કરે આ શ્રેણી Thank you.